તો હાય હેલો, આજે છે સન્ડે. ઉઠી હતી વહેલી સવારના 5 વાગે અને ગરમા ગરમ વર્મિસેલી સેવનો ઉપમા ખાધો અને 7 સાડા 7 હું સૂઈ ગઈ પાછી અને ઉઠી 10:30 11. તો હવે આપણે જમવાનું બનાવીએ છીએ અને એ છે કોર્ન પેટીસ, બરાબર. તો ચલો તમે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. સૌથી પહેલાં તમને જોશે 2 થી 3 ચમચી તેલ, મસાલો કૂક કરતી વખતે, અને શેલો ફ્રાય કરતી વખતે 4 ચમચી તેલ. પછી જોશે આવી રીતે બટેટાનું બોઇલ્ડ પોટેટોને છે ને આવી રીતે તમે ગ્રેટરમાં લઈને આવી રીતે મેશ કરી લેજો, ગ્રેટ કરી લેજો એટલે ફાઇનલી ગ્રેટ થઈ જાય. જોશે મેં લીધા છે 5 બટેટા. પછી જોશે બ્રેડ ક્રમ્સ, પછી જોશે ધીસ ઇઝ કોકોનટ, શ્રેડેડ કોકોનટ, ફ્રેશ બી લઈ શકો, ડ્રાય બી લઈ શકો. પછી જોશે મકાઈ બોઇલ્ડ, લીંબુનો રસ 1 મોટી ચમચી, કિચન કિંગ મસાલો 1 થી 2 મોટી ચમચી. આ પેસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આમાં છે કોથમીર, લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ છે 3 મોટી ચમચી. ખાંડ જોશે 2 મોટી ચમચી. કોર્નફ્લોર જોશે આપણને પોટેટોમાં નાખશું આપણે ત્યારે હું તમને બતાવીશ. કોર્નફ્લોર જોશે અરાઉન્ડ 4 to 5 બિગ ટેબલ સ્પૂન. અને મેંદાની સ્લરી કરશું એટલે 2 થી 3 ચમચી મેંદો છે જેને પછી પાણીમાં સ્લરી કરશું. અને આમાં જોશે હિંગ, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 2 ચમચી, હળદર. ઓકે, અને જીરું જોશે. તો હવે આપણે આને સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં આપણે અંદરનું સ્ટફિંગ ભરીએ છીએ. ઓકે, એન્ડ પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. અને હવે આમાં આપણે જીરું એડ કરીએ. જીરું પોપ થશે ને પછી આગળની પ્રોસિજર કરશું. હવે જીરું પોપ થઈ ગયું છે પછી આપણે નાખવાની આમાં કોથમીર, લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ, અને એને સોટે કરી દેવાનું. ફ્લેમ લો કરી દેવાની. એના પછી આપણે નાખશું હવે આમાં કચાશ નીકળી ગઈ બધી. પછી બોઇલ્ડ કોર્ન નાખી દેવાનું. બોઇલ્ડ કોર્ન નાખ્યા પછી નાખશું આપણે નારિયેળનું શ્રેડેડ કોકોનટ. પછી નાખશું મીઠું સ્વાદ અનુસાર. પછી એમાં નાખશું લીંબુનો રસ. પછી નાખશું કિચન કિંગ મસાલો. પછી નાખશું ખાંડ. પછી આમાં નાખશું થોડી હલ્દી પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર થોડું વધારે. અને હવે આપણે આને પ્રોપરલી હલાવી લઈએ એટલે આપણો અંદરનું ફિલિંગ જે છે, પેટીસની અંદરની ફિલિંગ રેડી થઈ ગઈ છે. તમે ચાહો તો આમાં ચોપ ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો, પણ મારે આજે ડ્રાયફ્રૂટ એડ નથી કરવું એટલે હું એડ નથી કરતી. આમાં કાજુ અને કિસમિસ પણ તમે ઉમેરી શકો, પણ પછી બધું ફરાળી પેટીસ જેવું થઈ જશે. આપણે આને કોર્ન પેટીસ જ રાખીએ છીએ. કિચન કિંગ મસાલાથી આનો ટેસ્ટ છે ને બહુ સરસ આવશે. ચલો હવે ફ્લેમ મેં ઓફ કરી દીધી છે. હવે અહીંયા થોડી સ્પેસ કરી લઈએ, થોડું વાઇન્ડ અપ કરી લઈએ એટલે થોડી સ્પેસ જોશે. સ્પેસ થઈ ગઈ. હવે ચલો મેઇન મુદ્દો, આને આપણે થોડું ઠંડુ કરીએ ત્યાં સુધી લઈએ આ મેશ્ડ પોટેટો બોઇલ્ડ. એમાં જો તમે મીઠું નાખવાનું ભૂલતા નહીં, નહીંતર બહારના લેયરમાં છે ને મોડું લાગે. એમાં મીઠું ન હોય ને તો એકવાર હાથથી છૂંદી લો. ગ્રેટરથી ગ્રેટ કર્યું છે મેં, પણ હાથથી છૂંદી લેવું સારું. અને આમાં તમે જૈન બનાવો ને તો બોઇલ પોટેટોની જગ્યા પર બોઇલ બનાના, રો બનાના બોઇલ કરીને લેવાના. આ જૈન પણ થઈ શકે. આમાંથી તમે ગાર્લિક એક્સક્લુડ કરી દેજો તો આ રેસીપી જૈન થઈ જશે. હવે આમાં નાખીએ છીએ આપણે 4-5 ચમચી મોટી કોર્નફ્લોર, અને રોટલી જેવો જ લોટ બાંધવાનો છે. હવે છે ને આ લોટને આપણે 1 ચમચી તેલથી ગ્રીસ કરી દઈએ એટલે આપણે જ્યારે બાંધીએ ને પેટીસ તો આપણને ઇઝી પડે.
જો આ છે મિક્સચર કોર્નનું ફિલિંગ. હવે આવી રીતે ગોળ પોટેટોનું મિક્સચર લીધું, પછી એને કોર્નફ્લોરમાં રગદોડવાનું, પછી એને છે ને આવી રીતે આમ ટ્રાયેંગલ બનાવવાનું, પછી ઊંધું કરી દેવાનું, અને પછી અંદર ખાડો બનાવવાનો, અને હવે આ ભરવાનું મિશ્રણ અંદર, પછી એને સીલ કરવાનું. તો આ 3 પેટીસ મેં વાળી લીધી. હવે આપણે મેંદાની સ્લરી બનાવવાની છે. થોડું પાણી એડ કરવાનું. હજી થોડું પાણી એડ કરવું પડશે. લમ્પ ફ્રી મેંદાની પેસ્ટ બનાવી. હવે આપણે શેલો ફ્રાય કરવાના છે, એની માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. ઓકે, હવે આ તેલ ગરમ થાય છે ત્યાં સુધીની આજની નેચરોપેથી ટીપ છે કે જેને વર્ટિગો હોય, મોસ્ટલી વર્ટિગો થાય, વાયુ જેની પ્રકૃતિ વાયુની હોય શરીરની, તો એના માટે નેચરોપેથી ટીપ છે કે રોજે તમે 1 ચમચી ઘીમાં અડધી ચમચી મરીનો પાવડર મિલાવીને સવાર સાંજ ખાવું જોઈએ. તો આ વર્ટિગોમાં વેરી મચ હેલ્પફુલ છે વિથ ધ એલોપેથી મેડિસિન. રીતે જો તમે એને આમ બોળજો અને આવી રીતે બ્રેડ ક્રમ્સમાં એને પ્રોપર કોટ કરજો બ્રેડ ક્રમ્સથી. કંજૂસી બ્રેડ ક્રમ્સ લગાડવામાં નહીં કરતા, નહીં તો આ પેટી સરસ નહીં બને. પછી બીજી પેટીસ લઈએ, એને પ્રોપરલી મેંદાની સ્લરી અને આ બ્રેડ ક્રમ્સમાં કોટ કરી દઈએ. આ બીજી કરી. મારે તો જો ટોટલ 15 પેટીસ કરવાની છે. હું અત્યારે 3 કરીને બતાડું છું. મારે બહુ ટાઈમ જવાનો આજે. હવે આ લો ફ્લેમ પર થવા દેવાની, તરત કંઈ પલટવાનું નહીં. શેલો ફ્રાય વાળી વસ્તુ પછી છે ને એ કરારી ન થાય. તમે થોડાક જ ટાઈમ પછી પલટી દો ને તો આ પછી જેવું કરારું પડ થવું જોઈએ ને એવું ના થાય. આવી રીતે મેં 2 તાવેથાથી આને ફ્લિપ કરી લીધી છે બીજી બાજુ. હવે બીજી બાજુ પણ ગોલ્ડન થાય ને ત્યાં સુધી, ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે રાખશું, પછી સર્વ કરશું. હજી આમ તો શિયાળાને વાર છે, પણ આમલા મળવાના અવેલેબલ થશે, ઓલા ગ્રીન આમલા. તો જેને પેટમાં એસિડિટી હોય અને જલન હોય, જેની પ્રકૃતિ એવી હોય, એને છે ને સવારે ભૂખ્યા પેટે આમલાનું જ્યુસ પીવું જોઈએ. હવે ઠંડી આવશે 1-2 મહિના પછી અને આમલા અવેલેબલ હશે, તો આ એડવાન્સમાં નેચરોપેથી ટીપ આપી દીધી. સર્વિંગ માટે હું લઉં છું ટોમેટો કેચઅપ. તમે લઈ શકો એની મિક્સ્ડ મેયો ડીપ યા કોથમીરની ચટણી, એનીથિંગ. આ મારું ટોમેટો કેચઅપ છે, વિબાસ ટોમેટો કેચઅપ આઈ યુઝ. તો હવે આપણે ફ્લેમ ઓફ કરીએ. 2 બાજુ ગોલ્ડન કરારી થઈ ગઈ છે અને સર્વિંગમાં લઈ લઈએ. તો આ છે મારી મકાઈની દેટ ઇઝ કોર્ન પેટીસ. તો ચલો તમે એન્જોય કરો. મારે હજી વાહે બીજી વાળવાની છે અને શેલો ફ્રાય કરવાની છે. ઓકે, એન્ડ પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. મમ્મી ફોટો પાડી લે. જો કેવી છે આ, ખાઈ જો.
ઇટ ઇઝ ધેટ યમીલિશિયસ. આ સેમ રેસીપી ઘરે ટ્રાય કરજો અને તમે મને યાદ કરશો. એટલી બધી આ જો તમે, હું એને કટ કરીને બતાડું છું તો કેવી કરારી કટ થાય છે જો તમે. નહીતર આ કટ કરવી જો થઈ ને એક્ઝેક્ટ એકદમ કરારી કટ થાય છે બીકોઝ ઓફ ધ કોર્નફ્લોર ધેટ આઈ એડેડ ઇન ધ પોટેટો મિક્સચર. ઓકે, સો એન્ડ યા, subscribe my channel. I make all yummylicious recipes.